श्रीमती गनीबेन ठाकुर जी। धन्यवाद मैडम, आपने मने 2026-27 કૃષિના બજેટ ઉપર બોલવા માટેનો મોકો આપ્યો। માન્ય અધ્યક્ષશ્રી, આ વર્ષમાં કૃષિમાં 1,40,000 કરોડની જે જોગવાઈ કરવામાં આવેલી છે તેમાં હું મારી માગણીઓ રજૂ કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, 2025-26 વર્ષમાં આજ હાઉસમાંથી દેશના નાણામંત્રીએ ખેડૂતોને કેસીસી ધિરાણ 3 લાખથી વધારીને 5 લાખની જાહેરાત કરવામાં આવી હતી, પણ આજ સુધી કોઈ પણ ખેડૂતને 5 લાખ કેસીસી ધિરાણ આપવામાં આવેલું નથી। તો આ ખેડૂતોને કેસીસી ધિરાણ 5 લાખ રૂપિયા આપવામાં આવે એ હું માગણી કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં ખેડૂતોને જે રાહત મળવી જોઈએ, જે એમને મદદ મળવી જોઈએ એ મદદ આપવામાં આવી નથી। આમ તો મોસાળમાં મા પીરસનારી હોય, પણ અતિવૃષ્ટિ જ્યારે ગુજરાતમાં થઈ ત્યારે કેન્દ્રમાંથી કોઈ પણ પ્રકારની મદદ અહીંયા ખેડૂતોને આપવામાં આવી નથી। માન્ય અધ્યક્ષશ્રી, બીજી મારી માગણી છે કે સમગ્ર દેશના ખેડૂતો એ તમામ પાકોના MSP માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે। ખેડૂતોને MSP પૂરા મળતા નથી, એના કારણે ખેડૂતોનું શોષણ થાય છે। વચ્ચે વેપારીઓ વધારે નફો કમાય છે અને ખેડૂતોને પોતાના જે પાકોનું મૂલ્ય મળવું જોઈએ એ મળતું નથી। ગુજરાતની અંદર નાબાર્ડ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી। એ મગફળીની ખરીદીમાં 2 ક્વિન્ટલની મર્યાદા અને 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી। જ્યાં મગફળી જે ખેડૂતોએ નથી પકવી એ ખેડૂતોના નામે કૌભાંડ કરીને ખોટી રીતે બીજા રાજ્યોમાંથી મગફળી લાવીને અહીંયા વેચાણ કરવામાં આવ્યું અને કરોડો રૂપિયાનો એ મગફળીની ખરીદીની અંદર નાબાર્ડ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। માન્ય અધ્યક્ષશ્રી, જે નાબાર્ડની અંદર મગફળીની ખરીદી માટે કરીને મંજૂરી લેવામાં આવે તેની અંદર પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। માન્ય અધ્યક્ષશ્રી, ઓર્ગેનિક ખેતીની માગણી એ સમગ્ર દેશની અંદર થઈ રહી છે। ઓર્ગેનિક ખેતી કરવા માટે કરીને અલગથી બજેટની ફાળવણી કરવામાં આવે। એનું કારણ કે કેન્સર હોય, હાર્ટ એટેક હોય, આવી અનેક બીમારીઓના કેસો એ દેશની અંદર વધી રહ્યા છે। ત્યારે માન્ય અધ્યક્ષશ્રી, APMC એના અલગ બનાવવામાં આવે, એના ઓર્ગેનિક ખેત ઉત્પાદકો માટે જે એની પોલિસી નક્કી કરીને એના MSP નક્કી કરવામાં આવે અને ઓર્ગેનિક જે ઉપજ છે એના ટેસ્ટિંગ માટે દરેક APMCની અંદર લેબ ઉપલબ્ધ કરવામાં આવે અને લેબની વ્યવસ્થા સરકાર મારફત કરવામાં આવે। માન્ય અધ્યક્ષશ્રી, મારા તમામ સભ્યોએ જે બટાકા માટેની વાત કરી, હું જે જિલ્લામાંથી આવું છું તે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર દેશમાં સૌથી વધારે બટાકા ઉત્પન્ન કરતા ત્યાંના ખેડૂતો છે। ત્યાંના ખેડૂતોને કંપનીએ કરાર કર્યા બટાકા ખરીદવા માટે, પણ કરાર કર્યા છતાં પણ એનું ઉત્પાદન થયું ત્યારે એનો બટાકાની ખરીદી કરવામાં ના આવી। માન્ય અધ્યક્ષશ્રી, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર એને સબસિડી આપતી હોય છે, પણ એ ઉદ્યોગપતિઓને અને મોટા કંપનીવાળાને આપે છે। મધ્યમ અને નાના ખેડૂતોને બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટેની કોઈ પરવાનગી આપતા નથી। માન્ય અધ્યક્ષશ્રી, 1 જ મિનિટ છેલ્લે, માન્ય અધ્યક્ષશ્રી, જે રીતે UPIની સરકારે 71,000 કરોડનું દેવું આ દેશના ખેડૂતો માટે માફ કર્યું હતું, એમ ભારતીય જનતા પાર્ટી 12 વર્ષથી આ દેશ ઉપર રાજ કરે છે, તો તમામ દેશના ખેડૂતોનું દેવું માફ કરે એવી હું માગણી કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, મારી છેલ્લે એક જ વાત છે કે જ્યારે ગૌ માતાને આપણે એક રાષ્ટ્રીય માતાના દરજ્જા માટે માગણી કરી રહ્યા હોઈએ, મારા રાજ્ય ગુજરાતની અંદર 1800થી વધારે ગૌશાળાઓ આવેલી છે। એમાં 203 ગૌશાળાઓ એ મારા બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા છે। જે હું કમિટીની અંદર મારો જે સમાવેશ થયેલો છે એ કમિટીમાં પણ અમારી ભલામણ છે કે ગાયને નિભાવણી માટે પ્રતિ પશુ દીઠ એ 100 રૂપિયા આપવામાં આવે। માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે ગુજરાતની અંદર વિપક્ષે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે પ્રાઇવેટ બિલ લાવ્યું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ એ બિલને ચર્ચા માટે મંજૂરી આપી નથી। એટલે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એ ગાયોના નામે વોટ લે છે, એમને ગાયને બચાવવા માટેની એમનામાં કોઈ માનસિકતા નથી। માન્ય અધ્યક્ષશ્રી, હું આપની પાસે વિનંતી કરું છું કે જે ગૌ માતાને નિભાવવા માટે કરીને જે દરેક ગૌશાળાઓને જે સબસિડી આપે છે, शॉर्ट में रखेंगे। सभापति महोदय।